વાત કરવી છે આજે એ ભ્રષ્ટાચારની। એમ તો વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને છેવાડાના ગામ સુધી સરકારની એક યોજનાઓ પહોંચી છે। સરકારની જે યોજનાઓ છે તેનો લાભ જન જન સુધી પહોંચી રહ્યો છે, આ તમામ વાતો કરવામાં આવે છે। પરંતુ હજુ પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં નથી રસ્તો, કે ક્યાંક આરોગ્ય કેન્દ્ર નથી, તો ક્યાંક ગટરની લાઈન નથી અને આ બધું માત્ર કાગળ ઉપર તો દેખાડવામાં આવે છે, પરંતુ એના જે હજારો કરોડો રૂપિયા હોય છે એ અધિકારીઓ કે વચેટિયાઓ વચ્ચેથી જ ચાઉ કરી જાય છે। આજે એ વિકાસની વાત કરવી છે જે વિકાસના નામે નેતાઓ મત લેવા તો આવે છે, પરંતુ એ વિકાસના કામો ખરેખરમાં થયા છે કે નહીં એ જોવાની દરકાર કોઈ નથી લેતું। એ વિકાસની આજે વાત કરવી છે કે જ્યાં જનતા આશા રાખીને બેઠી છે અને હાલાકી પણ ભોગવી રહી છે। પ્રજા ટેક્સ પણ ભરે છે, પ્રજા વોટ પણ આપે છે, જનસભા નેતાઓ યોજે તો જનસભામાં હાજરી આપવા પણ જાય છે અને નેતાઓના જય જયકાર પણ બોલાવવામાં આવે છે, છતાં પણ જ્યારે પ્રજાને જરૂરિયાત હોય ત્યારે એક વ્યક્તિ, એક નેતા પણ તેમની મુલાકાત લેવા માટે નથી જતો। અને એક વિસ્તારમાંથી નહીં, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ આવી ઘટનાઓ સામે આવી છે। જ્યારે વાત ભ્રષ્ટાચારની હોય, એક જ દિવસમાં રાજ્યના 3 મોટા શહેરોમાંથી આવી ઘટના સામે આવી છે। સૌથી પહેલો તો સ્માર્ટ સિટી સુરત, કે જ્યાં ઓલપાડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય। ઓલપાડમાં તળાવનું કામ તો કરવામાં આવ્યું, પરંતુ એ તળાવના કામમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે એ હમણાં આગળના રિપોર્ટમાં આપને બતાવીશું। ભાવનગરના વલ્લભીપુરમાં રસ્તો બનાવવામાં આવ્યો છે, કોઝવે બનાવવામાં આવ્યો છે, પરંતુ એ કોઝવેની ગુણવત્તા જોઈને તમને પણ સવાલ થશે કે આ કોઝવે બનાવ્યો છે કે શું કર્યું છે અધિકારીઓએ? રસ્તા પર સળિયા નીકળી ગયા છે, અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, કરોડો રૂપિયા ગયા ક્યાં એ સવાલ ઉઠી રહ્યો છે। આ જ પ્રકારે હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં કરોડો રૂપિયા ફાળવવામાં તો આવે છે, પરંતુ એ જાય છે ક્યાં એ સવાલ ઉઠી રહ્યો છે। એ જ મુદ્દા પર આજે વાત કરવી છે। વિકાસના નામે શું અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ સવાલ છે। આ દ્રશ્યો પણ આપને બતાવી દઈએ। ક્યાંક તળાવના કામમાં ભ્રષ્ટાચાર, ક્યાંક રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર, ક્યાંક તળાવમાં જળકુંભી ઉગી જાય છે, ક્યાંક રસ્તા પર નથી ડામર પાથરવામાં આવ્યું કે કશું જ નહીં, અને એ દ્રશ્યો અલગ અલગ આપને બતાવી રહ્યા છે। સુરત જિલ્લાથી સમાચાર છે, અરવલ્લીથી પણ એવા સમાચાર છે, માલપુરમાં કે જ્યાં કામ નથી કરવામાં આવ્યું પરંતુ ખોટા બિલો રજૂ કરી દેવામાં આવ્યા છે। ગટરની લાઇનનું કામ, રસ્તાનું કામ, કોઈ જગ્યાએ કામ થયું નથી, માત્ર કાગળ પર બિલો મૂકી દેવામાં આવ્યા છે અને એ કરોડો રૂપિયા ભ્રષ્ટાચારના ક્યાં જાય છે, કયા અધિકારીના ખીચામાં જાય છે એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે। જ્યારે પ્રજા રસ્તા ઉપર આવે છે, પ્રજા હોબાળો મચાવે છે, ત્યારે તો અધિકારીઓ બદલાઈ ગયા હોય છે, જવાબદારો બદલાઈ જાય છે, પરંતુ જે લોકો હાલાકી ભોગવી રહ્યા છે, હાલાકી એની એ જ થતી હોય છે અને આ રોટેશનનું જે આખું ચક્કર છે એ ચાલતું રહે છે। આ મુદ્દા પર વિસ્તારથી વાત કરવી છે। બીજો મુદ્દો છે આરોગ્ય કેન્દ્રનો। આરોગ્ય કેન્દ્ર નથી અને લોકો લાચાર બન્યા છે એ સવાલ છે। એક તરફ ભ્રષ્ટાચારનો મામલો છે, બીજી તરફ લોકોની લાચારીનો મામલો છે। વિધાનસભા ગૃહમાં પાટણના જે ધારાસભ્ય છે કિરીટ પટેલે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સરકારે સ્વીકાર કર્યો કે હા, આરોગ્ય કેન્દ્રમાં આ સમસ્યાઓ છે, ઘણી બધી એવી મશીનરી છે કે જે બંધ અવસ્થામાં પડી છે। પછી ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચી અને રિયાલિટી ચેક કર્યો તો ખબર પડી કે આરોગ્ય કેન્દ્રમાં કેટલી બધી ખામીઓ છે। દર્દીઓને જો કોઈ ઇમરજન્સી સર્જાય તો શું થશે એ સવાલ ઉઠે છે। માત્ર એક નહીં, 2 દિવસ પહેલા પંચમહાલથી પણ એવા સમાચાર સામે આવ્યા હતા કે જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર છે, પરંતુ માત્ર નામનું, એક નાનકડી ઓરડી જેવી દુકાન છે જેની અંદર આરોગ્ય કેન્દ્ર ચાલે છે। જો ગર્ભવતી મહિલાઓને ચેકઅપ કરાવવું હોય કે પછી જો ઇમરજન્સી હોય તો કોઈ પ્રાઇવસી તમને મળતી નથી, બધું જાહેરમાં કરવું પડે છે। આ સાથે સાથે જો કોઈ ઇમરજન્સી હોય તો ઇમરજન્સી સેવાને લગતી કોઈ મશીનરી નથી કે ના એવી કોઈ દવાઓ ત્યાં છે। આવી પરિસ્થિતિ જો આપણા આરોગ્યની, આપણા ગુજરાતના હોય તો અનેક સવાલો ઉઠી રહ્યા છે। બંને મુદ્દાને લઈને વિસ્તારથી વાત કરવી છે દીપિકા। જી બિલકુલ, એટલે આજે વાત કરવી છે એ વિકાસની કે જ્યાં વિકાસના નામે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આરોગ્ય કેન્દ્ર નથી, લોકો લાચાર બન્યા છે, રાજ્યમાં ભ્રષ્ટાચારની બુમરાળ ઉઠી છે। સુરતમાં તળાવના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો વલ્લભીપુરમાં રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। માલપુરમાં કામ નથી થયા પરંતુ ખોટા બિલો બનાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, એટલે કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો વેડફાટ કરવામાં આવ્યો છે। સુરત જિલ્લાની વાત કરવી છે। સુરત જિલ્લામાં વિકાસના નામે ફરી ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, જ્યાં ઓલપાડના દેલાડ ગામે સુડા દ્વારા જે બનાવવામાં આવેલું હતું તળાવ, અને તે તળાવમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। માત્ર 5 જ મહિનામાં આ તળાવમાં તિરાડો પડી ગઈ છે અને લોકાર્પણ 5 મહિના પહેલા થયું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સુરત, ભાવનગર, અરવલ્લી કે ત્યાં જીવતા ભ્રષ્ટાચારના પુરાવાઓ સામે આવ્યા છે। તળાવમાં ભ્રષ્ટાચાર થયું છે, ક્યાંક રસ્તામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। આ તમામ એ દ્રશ્યો છે। માત્ર 5 મહિના પહેલા જ લોકાર્પણ તળાવનું થયું હતું અને ત્યાં અત્યારે બુમરાળ ઉઠી છે। 5 મહિનામાં જ વોકવે પર પાથરવામાં આવેલો બ્લોક જે છે તે ઠેર ઠેર બેસી ગયા છે। તળાવની પાળીનું પ્લાસ્ટર પણ ઉખડવા લાગ્યું છે અને ત્યાં તળાવમાં માત્ર એક જ વાર પાણી ભરવામાં આવ્યું છે, એટલે 5 જ મહિના આ તળાવ
પહેલા લોકાર્પણ થયું અને હવે આ ભ્રષ્ટાચારની બુમરાડ ઉઠી છે. માનસી, એટલે સમયગાળો જુઓ, 5 મહિનાનો સમય થયો છે લોકાર્પણ થયું એને, 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એક જ વાર હજી પાણી ભર્યું છે અને આ 5 કરોડ રૂપિયા ક્યાં ગયા, શું પાણીમાં ગયા, એ સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. બીજા દ્રશ્યો આપણે ભાવનગરના વલ્લભીપુરના જેમ કે હમણાં બતાવ્યા કે જ્યાં રસ્તા ઉપરથી લોખંડના સળિયા ઉખડી ગયા છે. પરિસ્થિતિ એવી છે કે ગમે ત્યારે અકસ્માત સર્જાય, કોઈનું ટાયર ફાટી જાય, કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ, એને કોઈ અતોપતો નથી. અરવલ્લીના દ્રશ્યો કે જ્યાં કામ નથી કરવામાં આવ્યું, માત્ર ને માત્ર અહીં ખોટા બિલો રજૂ કરવામાં આવે છે અને ખોટા બિલો રજૂ કરીને માત્ર ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે. એવો ઘાટ સર્જાયો છે, એટલા જ માટે અનેક સવાલો ઉઠી રહ્યા છે. બંને મુદ્દા પર વિસ્તારથી વાત કરવી છે. સૌથી પહેલા સુરતના એ દ્રશ્યો આપણે જોઈ લઈએ કે જે સ્માર્ટ સિટી તરીકે આપણે સુરતને તો ઓળખીએ છીએ, પરંતુ એ સ્માર્ટ સિટીમાં ભ્રષ્ટાચારના કેવા પુરાવા છે. ઓલપાડના દેલાડ ગામે સુડા દ્વારા બનાવેલા તળાવમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. રૂપિયા 5.17 કરોડના ખર્ચે તળાવ બનાવવામાં આવ્યું હતું 5 મહિના પહેલા. તેનું લોકાર્પણ થયું અને અત્યારે ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યા છે. વોકવે બનાવવામાં આવ્યું હતું. વોકવે પર તો અત્યારે જે બ્લોક છે એ ઠેર ઠેર બેસી ગયા છે. હાથથી પાણીના જે પથ્થરો છે એ ઉખડી જાય છે અને માત્ર એક જ વાર હજી તો તળાવમાં પાણી ભરવામાં આવ્યું ને પહેલા ભ્રષ્ટાચારના પુરાવા સામે આવ્યા છે. ગ્રામ પંચાયતના સભ્યએ SBNIT પાસે તપાસ રિપોર્ટ પણ કરાવ્યો છે અને રિપોર્ટમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોય એ પણ ખુલાસો થયો. ચલો, રિપોર્ટ કર્યો, મટીરિયલ ગંદુ છે એ પણ ખુલાસો થઈ ગયો, તો પછી કેમ કાર્યવાહી નથી કરાતી? કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે કરાશે? શું અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય અથવા કે આ મામલો બહુ મોટો બને અને પછી જ અમે કાર્યવાહી કરીશું? કે પછી અહીં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત છે, સાઠગાંઠ છે, એટલા માટે કાર્યવાહી નથી થતી? આ પ્રકારના પણ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે. લોકોએ પણ આરોપ લગાવ્યો છે. શું કહ્યું એ પણ સાંભળીએ. સરકાર દ્વારા 5 કરોડ ને 17 લાખ રૂપિયા પાસ કરવામાં આવ્યા છે. તો એ જે પૈસા વાપરવામાં અહીંયા ગાડી તમે તપાસ કરો તો એટલા પૈસા વપરાયા જ નથી. જે રીતે તરકેશ્વરની અંદર પાણીની ટાંકી જે છે એ બનાવીને એને ટેસ્ટિંગ કરતા જ પડી ગઈ, બરાબર છે. એ જ કાર્યવાહી આ તળાવ પર બી તપાસ કરીને કોન્ટ્રાક્ટર સામે એવી કાર્યવાહી કરીને એને બ્લેકલિસ્ટ કરવો જોઈએ. આજુબાજુના વિસ્તારોમાંથી જે વરસાદી પાણીના નિકાલ માટે કોઈ સગવડ એ લોકોએ કરી નથી અને આની અંદર પંચાયત દ્વારા બી કોઈ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી. અમારા ગામના વોર્ડ નંબર 10ના સભ્ય જીતુભાઈએ જ્યારે આ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનું કર્યું, કલેક્ટરશ્રી સાહેબની ઓફિસમાં અરજી પણ આપી છે. આવતીકાલની તારીખ છે સુનાવણીની. એના રિપોર્ટ બધા SUNITમાં કરાવ્યા તો હલકી ગુણવત્તાવાળું સાબિત થયું છે કે હલકી ગુણવત્તાવાળું કોન્ટ્રાક્ટરો અને આની સાથે જોડાયેલા સરકારી અર્ધ સરકારી એ આ આખા કામની અંદર એટલી બધી વેઠ ઉતારેલી છે કે જે આજે અમને 6 મહિના પછી દેખાય છે કે ભાઈ આ તો 5 કરોડ રૂપિયા પાણીમાં ચાલ્યા ગયા છે સરકારમાં. ને મેઇન દેલાડ ગામમાં ટોટલી ખેડૂત લોકોની વસ્તી છે ને ઇન્ડસ્ટ્રી એરિયા છે. ઇન્ડસ્ટ્રી એરિયાને લીધે દેલાડ ગામની અંદર જે 35 ફૂટે પાણી ચાલતા હતા ખેતરમાં, એ આજે 350 ફૂટે પાણી ચાલ્યા ગયા. તો આ એક ડેવલપ કરવાનું વિઝન એક જ હતું. અમારા ખેડૂત લોકોની માંગણી એવી હતી કે ભાઈ ડેવલપ થાય ને પાણીનો અહીંયા ગાડી ભરાવો કરીએ તળાવમાં. એ પાણીને લીધે TDS બી ઓછા થાય, પાણીના વોટર ટેબલ ઊંચે આવે અને ખેડૂતોને બી ખેતી કરવામાં તકલીફ નહીં પડે. સુરત જિલ્લામાં વિકાસના નામે મોટા ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે. ઓલપાડના દેલાડ ગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગામની શોભા વધે અને ગામના લોકો હરીફરી શકે તે માટે સરકાર દ્વારા 5 કરોડથી પણ વધુ રૂપિયાના ખર્ચે તળાવ બનાવવામાં આવ્યું હતું. પરંતુ આ તળાવની જે કામગીરી છે તે હલકી કક્ષામાં કરવામાં આવી હતી, જેના કારણે જે તળાવ પરનો જે વોકવે છે તે વોકવે પણ બેસેલી હાલતમાં જોવા મળ્યો છે. સાથે જ તળાવની જે પાળ છે તળાવની પાળ પણ બેસી ગઈ છે. ઠેર ઠેર તળાવની પાળો પર તિરાડો પડી ગઈ છે. માત્ર આ તળાવ બન્યાને હજુ 5 મહિના થયા છે, ત્યારે 5 મહિનામાં જ આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ત્યારે ગ્રામજનો દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં SBNITને પણ તપાસ સોંપવામાં આવી હતી. SBNIT દ્વારા હાલ રિપોર્ટ સામે આવ્યો છે. ત્યારે આ રિપોર્ટમાં મોટી ગેરરીતિ થઈ હોવાનો જે રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે મટીરિયલ્સ વાપરવામાં આવ્યું હતું તે મટીરિયલ્સ હલકી કક્ષાનું હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને હાલ જે ગ્રામજનો છે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે જે રીતે સુરતની તરકેશ્વર ટાંકીમાં જે ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાયા હતા તેવા જ પગલાં આજે તળાવના કોન્ટ્રાક્ટર અને જે તળાવના જે લાગતા વળગતા અધિકારીઓ છે
તેના સાથે લેવાય તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત. ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે 5.17 કરોડનું તળાવ માત્ર 5 મહિનામાં આખરે કેમ બગડી જાય? SVNIT રિપોર્ટમાં ભ્રષ્ટાચારના પુરાવાઓ સામે આવ્યા છે, પ્રૂફ સામે આવ્યા છે, પરંતુ કાર્યવાહી હજુ સુધી કેમ નથી થઈ રહી? તળાવનું લોકાર્પણ કર્યા પછી તપાસ કેમ ન કરાઈ? કોન્ટ્રાક્ટરને કામની ગુણવત્તા તપાસવાનું કોણ જવાબદાર છે તેને લઈને અનેક સવાલો છે. વોકવે બ્લોક બેસી ગયા તો બાંધકામ નિરીક્ષણ ક્યાં ગયું? કેમ નિરીક્ષણ કરવામાં ન આવ્યું? પાડીનું પ્લાસ્ટર ઉખડ્યું હોવા છતાં રિપેર કામ કેમ ન થયું તેને લઈને પણ સવાલો છે. તડકેશ્વર ટાંકી જેવી કડક કાર્યવાહી આ કેસમાં આખરે ક્યારે થશે તેને લઈને પણ સવાલ છે. દીપિકા, છેલ્લા થોડા સમયમાં આપણે જોયું છે કે જ્યારે કોઈ પણ તળાવ, કોઈ પણ બ્રિજ, કોઈ પણ રસ્તો નવો બનતો હોય છે તેનું લોકાર્પણ કરવા માટે નેતાઓ સૌથી પહેલા આગળ આવી જતા હોય છે. તો શું આ તળાવનું લોકાર્પણ થયું હશે ત્યારે નેતાઓ આગળ આવ્યા હશે, અને તો પછી શું નેતાઓનું પણ ધ્યાન નહીં પડ્યું હોય? અધિકારીઓએ અહીં નિરીક્ષણ કર્યું છે કે કેમ એ પણ સવાલ ઉઠી રહ્યો છે. માત્ર સુરતમાં નહીં, ભાવનગરથી પણ એવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ભ્રષ્ટાચારના જીવતો જાગતો પુરાવો આપણને જોવા મળે છે. વલ્લભીપુરમાં ભ્રષ્ટાચારના સળિયા બહાર ડોકાચ્યા કાઢતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નવા ગામ ગાયકવાડીમાં 20 લાખનું નાળું બનાવવામાં આવ્યું છે અને એ નાળું બિસ્માર થઈ ગયું હોય તેવો ઘાટ સર્જાયો. માત્ર 5 થી 6 મહિના પહેલા જ આ નાળું બનાવવામાં આવ્યું હતું અને 5-6 મહિનામાં જ નાળું તૂટી જાય ત્યારે સ્વાભાવિક છે કે સ્થાનિકોને હાલાકી પણ પડે, સાથે સાથે સવાલો પણ ઉઠે, કારણ કે 20 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સાહેબ, શું આ 20 લાખ રૂપિયા અધિકારીઓના ખિસ્સામાં ગયા છે? એ સવાલ છે. એટલે માનસી, તમે જુઓ, ભ્રષ્ટાચાર જ્યારે કામ થઈ રહ્યું છે ત્યારે માત્ર 5 મહિનામાં જ તે કામ જે છે તે બગડી રહ્યું છે અને સ્થાનિકોને હાલાકી પડી રહી છે. દેવ કન્સ્ટ્રક્શન દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી અને આ બોગસ કામગીરી સામે હવે સવાલો થઈ રહ્યા છે. લોખંડના સળિયા બહાર નીકળતા બાઇક સવાર દંપતી પણ ત્યાંથી માંડ બચ્યું હતું, એટલે કે ત્યાંથી અનેક લોકો પસાર થઈ રહ્યા છે અને જીવના જોખમે અહીંથી પસાર થવા માટે સ્થાનિક લોકો મજબૂર બન્યા છે. માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીની આ પોલ ખુલી ગઈ છે. તો આ ઢાળિયાનું કામમાં અત્યારે હરિયા નીકળી ગયા, સામે દેખાય, આપની સામે દેખાય. અને આજ સવારમાં 8 વાગે 2 જણા ગાડી લઈને આ હરિયામાં ભરવાથી પડ્યા પણ હોત છે અને મારી રૂબરૂ મેં બધું જોયું હોત છે. તો આ કામ આ રીતનું કરવાનું કોણે કર્યું, કઈ રીતનું કામ છે એ માટે હું તમને જાહેર કરું છું. આમ આમાં હરિયા દેખાય. પીડબ્લ્યુમાં જઈ રહ્યો છું, 2 જણા એક્સિડન્ટ આમાં હરિયાને ભર્યા પડ્યા, એટલે પીડબ્લ્યુમાં જાણવા જાઉં છું આજની એક હડીએ કે સાહેબ આ કામ કોનું છે, કઈ રીતનું છે. નવા ગામથી રતનપુર જતો રસ્તા ઉપર જે પુલ ગઈ સાલ બનાવેલો, અહીંયા પૂરું 1 વર્ષ થયું, એ દરમિયાન રોડના વાયર એટલે કે હરિયા નીકળી પડ્યા છે અને અકસ્માત પૂરેપૂરો ભય છે. હાલ પછી ગામ 551 પુણ્ય યજ્ઞ અને ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું. ટ્રાફિકનો ખૂબ જ ઘસારો રહે એવી શક્યતાઓ છે. આ દિશામાં રોડ વિભાગ, કયો વિભાગ આવે છે આપણે, RNB વિભાગ અને ગ્રામજનો આજે 20-25 જણા અમે ત્યાં રજૂઆત કરવા વલ્લભીપુર જવાના છીએ અને દરેક અમારે 7 ગામની જનતા છે એવું ઈચ્છે કે આ કામમાં કોન્ટ્રાક્ટર અને RNB વાળાએ ધ્યાન દેવું જોઈએ. અહીં બચાવની વાતો કરવામાં આવે છે પરંતુ કાર્યવાહી કેમ નથી થતી? શું કન્સ્ટ્રક્શન કંપની છે, શું કોન્ટ્રાક્ટર છે અને અધિકારીઓ બચાવી રહ્યા છે, અધિકારીઓ છાવરી રહ્યા છે? એ પણ સવાલ ઉઠી રહ્યો છે અને વારંવાર આવી ઘટનાઓ કેમ બનતી હોય છે? માત્ર 5 મહિનામાં જો 20 લાખ રૂપિયાના ખર્ચે કોઝવે બનેલો હોય અને તૂટી જાય તો પછી કેવું કામ કર્યું હશે, કેવી ગુણવત્તાનું કામ કર્યું હશે? આની તપાસ તો ઉચ્ચ કક્ષાએથી થવી જોઈએ, કારણ કે આ પ્રકારની ઘટના તો રાજ્યમાં દરેક જગ્યાએ અવારનવાર બનતી હોય છે અને જો જ્યાં સુધી કડકમાં કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ પ્રકારે કોન્ટ્રાક્ટરો તો કોઈ દિવસ બાનમાં આવવાના જ નથી અને અધિકારીઓ પણ આવી રીતે છાવરતા રહેશે એમને. એટલે ઉચ્ચ કક્ષાએથી આની તપાસ થાય, કડક કાર્યવાહી થાય એ જરૂરી બન્યું છે. લોકોને જે ટેક્સના પૈસા ભર્યા છે સામે એટલી ને એટલી સગવડ સુવિધા મળે એ પણ જરૂરી બન્યું છે. અરવલ્લીના માલપુરમાં પણ કંઈક આ જ પ્રકારે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. દીપિકા, જી બિલકુલ, એટલે કે ત્યાં પંચાયત સભ્યોના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સામે આક્ષેપ થયા છે. સભ્યો અને ગ્રામજનોએ પંચાયત કચેરીએ વિરોધ નોંધાવ્યો. ગટર લાઇન હોય, રોડ સહિતના અનેક કામોમાં ભ્રષ્ટાચારના આરોપ લોકોએ કર્યા છે. કામ નથી થયા પરંતુ ખોટા બિલો બનાવીને રૂપિયા ઉઘરાવ્યાની પણ ફરિયાદ થઈ છે. સરપંચની જગ્યાએ સરપંચના પુત્ર વહીવટ કરતા હોવાના પણ આરોપ થયા છે. ગ્રામ પંચાયતના સભ્યોની જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત, એટલે કે ગટર હોય, રોડ રસ્તા હોય, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે અને એક એવો પણ દાવો થયો છે કે જ્યાં કામ નથી થયા ત્યાં પણ ખોટા બિલો બનાવ્યા છે. માનસી,
માત્ર ને માત્ર કાગળ પર કામ બતાવી દેવામાં આવે છે અને એના પૈસા, એના નાણાં ઉઘરાવી લેવામાં આવે છે અને એ પૈસા ક્યાં જાય છે? અધિકારીઓને ખીચામાં જાય છે, કોન્ટ્રાક્ટરો પાસે જાય છે, સરપંચ પાસે જાય છે. શું આખી આની ચેઇન છે? શું આનું આખું એક નેટવર્ક ચાલે છે? સવાલ ઉઠી રહ્યું છે. અને સરપંચની જગ્યાએ વહીવટ તો સરપંચના પુત્ર કરે છે તેવો પણ આરોપ લાગી રહ્યો છે. સૌથી પહેલા એ આરોપ સાંભળીએ. સરપંચશ્રી છે, અમદાવાદ રહે છે અને એમનો છોકરો બી કંઈ કરતો નહીં. જે જેસીબી ફેવરે છે એના 1400 રૂપિયા લે છે, આમ 900માં મળે છે. એ બહુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોઈ કંઈ કામ નહીં કરતું, કોઈ જોવા બી નથી આવતું. રોડ કે આ કે તે બધું એમને એમ જ ઉઠાવી લે છે એ લોકો. બધી હવે નવી અમને હેરાન બહુ કરે છે. વોર્ડ નંબર 8માં જવાનું નહીં એવા ડેપ્યુટી સરપંચ બી બોલે છે. એની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલુ છે. જે લેન્થ કરવી જોવે એ કરી નથી. ન કોઈ જગ્યાએ પીસીસી બી નહીં કર્યું, ન ઉપરના રોડ બી નહીં કર્યા. ન જે 15માં નાણાં પંચના જે 40-45 ઓમ 85 લાખ ટોટલ આવેલા છે, એમાંથી 40 લાખ રૂપિયામાંથી 20 લાખ ભાઈ ભારતીબેન સરપંચે એમના વોર્ડમાં લખ્યા છે ને 20 લાખ પિયુષભાઈ ત્રિવેદી એમના વોર્ડમાં લખ્યા છે. બાકીના કોઈ સભ્યને 1 રૂપિયો ગ્રાન્ટ આપી નથી. આ છેલ્લા કેટલાય સમયથી 10 વર્ષથી અને અત્યારે તો અતિશય ભ્રષ્ટાચાર થઈ ગયો છે. કેનાલો સાફ નથી થઈ ગઈ, એના બિલ બને છે જે 700-800 રૂપિયામાં જેસીબી આવે છે એના 1400 રૂપિયા બિલ બને છે. અને ડસ્ટબિન આવ્યો નથી, છતાં 2-3 જણને ડસ્ટબિનની ડોલો આલીને ખાલી વોટ્સઅપમાં લગાવી છે કે અમને ડોલો મળી ગઈ છે. અને જે ડોલોની કિંમત તમે ડોલને જુઓ તો ખરેખર 200 રૂપિયાની બી ડોલ નથી, એના 490 રૂપિયાનો બિલો બનાવ્યો છે. અને અતિશય ભ્રષ્ટાચાર ગામની અંદર કોઈ પણ વસ્તુમાં પૂછવામાં આવે તો અમારે પંચાયત કંઈ જાણતી નથી. માલપુરમાં ગટર લાઇનને 6 લાખ રૂપિયાના ખોટા બિલો ઉઘરાવવામાં આવે છે. સ્ટેટ લાઇટના 1.5 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવે છે. ડસ્ટબિનના 1.5 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવે છે. આ અમે પંચાયતના પિયુષભાઈને પૂછ્યું કે આ ખોટા બિલો કેમ લેવામાં આવે છે, તો એ એમને એવો જવાબ આપ્યો છે કે તમારાથી જે થાય એ તમે કરી લો. કોઈ સાહેબ પંચાયતમાં મેં જઈએ તો પંચાયત કે તમારે થાય ન કરે, પછી નહીં બને. સાહેબ અમારા ગરીબ લોકોને આ રોડ ના મળે, આ તમે જો તો આ બધું કરી મેળવું તો અમારું શું લેન દેન કે અમે તો કોઈ કરવા વાળા નહીં. તો સાહેબ અમે ગરીબ લોકો છો જઈએ. આક્ષેપ બાબતે સભ્ય દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તેની અરજી ટીડીઓ સાહેબ જોડે છે અને એ તપાસ ચાલુ છે હાલમાં. હા, એટલે હું ચાર્જ લીધો છે, હવે મને પૂરો ચાર્જ મળેલ નથી. એટલે લોકો વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ સત્તાધીશો એવું કહે છે કે તમારાથી જે થાય કરી લો, અમે તો આવું જ કરવાના છે, તંત્ર તો આવી રીતે જ ચાલશે, સિસ્ટમ તો આવી રીતે જ ચાલશે. જે સત્તાધીશોને મગજમાં એવું હોય કે સિસ્ટમ આવી રીતે ચાલશે, એ સત્તાધીશોએ હવે સુધરી જવાની જરૂર છે. કારણ કે સરકાર હવે કડક કાર્યવાહી કરી રહી છે. સીએમએ અધિકારીઓને પણ આદેશ આપી દીધો હતો. થોડા સમય પહેલા સીએમએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી અને કડક શબ્દોમાં સીએમએ આદેશ આપ્યો હતો કે પ્રજાના પ્રશ્નો છે એનું નિરાકરણ આવવું જ જોઈએ અને એ દિશામાં સરકાર પણ કામગીરી કાર્યવાહી કરી જ રહી છે. ગુજરાત ફર્સ્ટ પણ સતત એ મુદ્દાઓ એટલા માટે ઉઠાવી રહ્યું છે કે જ્યાં જ્યાં લોકોને સમસ્યા છે, જ્યાં જ્યાં અધિકારીઓ જનતાનું સાંભળતા નથી, જ્યાં જ્યાં આ પ્રકારે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે, એ બધી જ ફરિયાદો સરકાર સુધી પહોંચે અને સરકાર કાર્યવાહી કરે અને લોકોની એ સમસ્યાનું નિરાકરણ આવે. હવે આશા રાખીએ છીએ કે લોકોની જે રજૂઆતો છે એ સરકાર સુધી પહોંચે અને એનું નિરાકરણ આવે અને એ જે વચ્ચેના અધિકારીઓને એવું માથા પર ચડી ગયું છે કે સિસ્ટમ તો આવી રીતે જ ચાલશે, આમ જ ચાલશે, એ અધિકારીઓનો પણ હવે કાયમી નિકાલ થાય જરૂરી બન્યું છે.